गांठ थी छूटी यूं काळजा केरो काटको मारे। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે ગુજરાતમાં મિત્રો ખૂબ જ દુઃખદના સમાચાર સામે આવ્યા છે। કારણ કે મિત્રો અત્યારે ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત એવા કે મિત્રો મયુર દાનિયાના છે, એમનું મિત્રો ગઈકાલે કરુણ ભર્યું મોત નીચે પામ્યું હતું। આમ તો મિત્રો તમે બધા મયુરભાઈને ખૂબ જ સારી રીતે ઓળખતા હશો, પરંતુ જો તમે ના ઓળખતા હોય તો તેમના દ્વારા મિત્રો ડાયરેક્ટ કરેલા ગીતને તો ક્યાંક ને ક્યાંક સાંભળ્યા જ હશે। તેમને મિત્રો ઘણા બધા સુપર હિટ સોંગ પણ આપ્યા હતા, જેમ કે મિત્રો હાથમાં જ વિસ્કી આ મિત્રો જિગ્નેશભાઈ કવિરાજે ગીત ગાયું હતું, તો આ પણ મિત્રો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે। અને મારી આબરૂનો સવાર અને ચાર ચાર બંગડીવાળી ગાડી આ પણ મિત્રો ગીત છે મિત્રો મયુરભાઈએ ડાયરેક્ટ કર્યું હતું, અને આ મિત્રો કિંજલબેન દવેએ ગાયું હતું, તો આ ગીત પણ મિત્રો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે। અને રોણા શેર મારે આ ગીત પણ મિત્રો મયુરભાઈએ ડાયરેક્ટ કર્યું હતું, ને આ ગીત છે મિત્રો ગીતાબેન રબારીએ ગાયું હતું, પરંતુ આ ગીત છે મિત્રો મયુરભાઈએ ડાયરેક્ટ કર્યું હતું। અને આ ગીત પણ મિત્રો તમે ઘણી બધી જગ્યાએ અથવા તો મિત્રો તમે અત્યારે પણ સાંભળતા હશો। અને માં તારા આશીર્વાદ આ ગીત મિત્રો જિગ્નેશભાઈ કવિરાજે ગાયું હતું, ને મયુરભાઈએ મિત્રો આ ગીતને ડાયરેક્ટ કર્યું હતું। અને આવા મિત્રો અત્યારે ઘણા બધા ગીત છે મિત્રો મયુરભાઈએ ડાયરેક્ટ કર્યા હતા, પરંતુ મિત્રો ગઈકાલે મયુરભાઈનું ખૂબ જ નાની ઉંમરમાં એવું કહેવામાં અત્યારે મિત્રો આવી રહ્યું છે કે તેમને લગભગ હાર્ટ એટેક આવ્યું હતું, જેના કારણે મિત્રો તેમની ખૂબ જ નાની ઉંમરમાં મિત્રો કમકમાટી ભર્યું મોત નીચે પામ્યું હતું। અત્યારે મિત્રો વધુ કોઈ માહિતી સામે આવી નથી કે તેમનું ચોક્કસપણે કેમાં મોત થયું હતું। અત્યારે મિત્રો ફક્ત એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું લગભગ હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે। તો વધુ માહિતી મિત્રો જો આવવાની બાકી છે। અત્યારે મિત્રો તેમના મોતનું અત્યારે સાચું કારણ સામે આવ્યું નથી, પરંતુ આટલું જ સામે આવ્યું છે। આ મિત્રો અત્યારે ગુજરાતમાં મિત્રો ખૂબ જ ઘણા બધા જેમને મિત્રો સુપર હિટ સોંગ ડાયરેક્ટ કર્યા હતા, જેમ કે મયુરભાઈ, તેમનું મિત્રો અત્યારે ખૂબ જ નાની ઉંમરમાં મિત્રો અત્યારે નિધન થયું છે। મયુરભાઈ માટે નીચે કમેન્ટમાં મિત્રો તમે ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં। તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો। આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મળીએ નવા વિડીયોમાં।